જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. અમારી ઈચ્છા તો એટલી જ છે કે તમને અમારા જેવું સુખ પ્રાપ્ત થાઓ. પણ શું થાય, બધાના એની ખાતર મારે દેવું પડે. તો નીચેથી પડાય નહીં, હંમેશા નીચેથી પડાય નહીં એવું નાની ઉંમરમાં શોધખોળ કરે નહીં. અણસમજણથી લોકો કેવા કર્મો બાંધી નાખે છે એ જોઈને દાદાશ્રીને બહુ કરુણા થતી કે કેમ કરીને લોકોને સાચી સમજણ પ્રાપ્ત થાય. મારું કેલ્ક્યુલેશન દુનિયાથી ઊંધું હતું કે દુનિયા મુંબઈમાં 2 રૂમ હોય તે કાયમ જંખના કર્યા કરે. 3 વખત તો સારું ફાવર, 3 વખત તો સારું ફાવર, 3 વખત તો સારું ફાવર. જંખના શું કર્યા કરે? 2 રૂમ વાળો 3 રૂમ નહીં, અને 3 રૂમ વાળાને પૂછીએ તો 4 રૂમની વાત કરતો, 4 રૂમ વાળો 5 રૂમની વાત કરતો. હું શું જોતો હતો, 2 રૂમ હોય ને તો 1 રૂમ વાળાની દશા જોઈ આવતો હતો. આ બિચારો સ્થિર છે, એના કરતા આપણું કેટલું સરસ છે. લોકોના દુઃખ કેમ કરીને દૂર થાય અને જીવનમાં શાંતિ થાય, એ માટે જ દાદાશ્રી જીવેલા. મારે જ્ઞાન નતું ને તો એડજસ્ટમેન્ટ લેતા આવડતું હતું. અહીંથી આપણે બધા હાથે જતા હોય, બરોટિયા મળ્યા તો 5,000 લઈ લીધા, તો 5,000 લીધા તેની ચિંતા ના કરવું. મારો નથી ને, અને મારો હોય તો આ એક જ હાથ વાગ્યું ને, 2 હાથે નથી વાગ્યું. એક હાથ કાપી રાખ્યો તો 2 પદ માં 1 હાથ તો છે જ ના લીધા. અમે આ દ્રષ્ટિએ જોઈએ. આજે આપણે કઈ દ્રષ્ટિ કેળવવા જેવી છે. જ્ઞાન ના હોય તો સુખી થઈ જાય. શું એટલે જન્મથી જ બનતા દ્રષ્ટિ કેળવેલી સુખી કાયમ છે. એક એવું નિર્ભય પદ આ લોકોને આપો કે જેથી મારી સાથે રહે ત્યારે એને વિચાર બગડે જ નહીં. સાથે સાથે મારા તરફથી કોઈને પણ કોઈ પણ જાતનો ડર ન રહેવો જોઈએ. આપણાથી જો કોઈને ભય લાગે તો આપણામાં અને વાઘમાં ફેર શું રહ્યો? ભાઈબંધ દોસ્તારોને કહી દીધું, તમારે કામ હોય તો હજરાતે મને કહેજો, મારું કામ તમારે કોઈએ કરવું નહીં. મારું કામ કોઈ કરવું નહીં. હા, એટલે ભય ના રહે ને. એવું છે ને, એવું કહેવાય. એ કેવું એક ઇગોઇઝમ છે. મારું કામ તમારે કરવું નહીં, એ ઇગોઇઝમ કહેવાય. પણ એનું કારણ તમારે એવું બોલવું કે એક સિનેમામાંથી એક જતા બહાર ગયો 12 વાગે, આમ તો બળતા જઈએ. એમાં એમ થયું કે પોતાના હરી 12 વાગે અને આજે આવ્યા કે જોઈતું કરતું છે ત્યારે આગળ બધું વાંચી ગયું. એમાં એમ થયું કે કંઈક લેવા આવ્યા એટલે ભડક બેઠી. વારાવારથી ભડક બેઠી તો મારે બહુ ગુનેગાર ગણો. શું કહ્યું? બહુ ગુનેગાર ગણાય. તો એટલે પછી ત્યારથી મેં નક્કી કર્યું કે આ લોકો પોતાને ભડક લાગે નહીં તો ગમે ત્યારે જવું તો એમ ફરક ના લાગે માગશે કે કરશે. એટલે મેં કહી દીધું કે ભાઈ તમારે મારું કામ જ કરવું નહીં. કોઈ દાડે શું કહ્યું? મુશ્કેલીમાં હોય તો તમારે કરવું નહીં. એટલે એમને ભય છૂટી ગયો ને. અને તમારે જયારે હોય ત્યારે કરવું. રાતે 2 વાગે આવજો. એ લોકો રાતે 2 વાગે આવે કરાવે અને એમને નાખે છે. એટલે એમને ભાઈ મારા તો હું નિર્ભય બનાવી દેતો દરેક પાસને.
પછી એ માણસ હોય કે જાનવર. 40 વર્ષ ઉપર જયારે સિનેમામાં જોવા જતો હતો ને ત્યારે રાતે 12 વાગે 1 વાગી જાય ને એ કૂતરું છે તે જાગે નહીં એટલા માટે પગ ધીમે ધીમે ઊંચા કરતો. કૂતરું જાગે કોણ ઊંચા કરેલું જગાડી શું કામ બચારા આપણે મોડા આવીએ તેમાં એને શું ગુનો કર્યો એને જગાડી અમારે દુઃખ છે એવું મને લાગેલું છે. મને કહે છે તમને જે આ બધા નુકસાન કરી જાય છે પૈસાનો લાભ ઉઠાઈ જાય છે પ્રતિકાર કેમ નહીં કરતા? મેં કહું દયાળુ ઢોર મારે કેવી મારે? પોલી મારે. કેવી મારે? પોલી મારે. તો પછી ઉડતો વધારે રેવાય કે છે ઓહો કે મારી મારીને આવી કે ઢોર મારશે બીજું શું મારવાના હતા? એક જણ તો ઘુરાડી ગયો હતો તારે આમ તો બીજાની જપ્તી આવેલી. આ જપ્તી આવેલી ઉડતો મારે 10-15 રૂપિયા ટિકિટ ખર્ચના આપીને આપવું પડ્યું. હપ્તા બધી બી સામે આપવા પડે. ના હપ્તાનો તો વાત કેવા ગઈ પડી પણ બધે આપીને આપવું પડ્યું. એના કરતા મેં કહું ભાઈ મિલો છોડી દે નહીં આ 5 જોડે બધી તો આપણું હશે કોઈ લઈ જવાનું નથી લઈ જશે તે આપણું નથી. અને નહીં તો આપણા દેહ જ આપણો નથી પછી નકામી એના નામ પર બધી રકમવાનું શું કરવી? તેથી આ જડ્યું બને સંકોચ કરવા મળ્યો બધો કે આ નો આપણું આ નો આપણું આ નો આપણું આ નો આપણું આ નો જડ્યું અને અનંત અવતારનું સાધન છે તારે ને. જ્યાં માર પડે ત્યાં તરત છોડી દઉં, પછી નક્કી કરી લઉં જ્ઞાન થતાં પહેલાં મારે આવી દ્રષ્ટિઓ ઊભી થયેલી. જ્ઞાન પહેલાં અમને સ્ટેશને બધા મૂકવા આવે અને ગાડીમાં આમ પથારી પાથરી આપે. પછી ગાડી ઉપડવાની થાય એટલે બધા કહેશે આવજો અંબાલાલ કાકા આવજો. પછી ગાડી ઉપડી ગઈ ને બધાએ દેખાય નહીં એટલે વડોદરાથી બંધાયેલા નથી અને મુંબઈથી મુક્ત થયા. તો હવે શેમાં રહેવાનું? મોક્ષમાં રહેવાનું. તે જ્ઞાન થતાં પહેલાં આવી રીતે મોક્ષમાં રહેતો હતો. અહીંથી છૂટ્યા કે ત્યાંથી બંધાયા નથી. એ કયો કાળ કહેવાય? એ મુક્તિ જ કહેવાય ને. તે આવો લાભ અમે ઉઠાવેલો. જાતે ને જાતે બધું આવું અંદરથી ઊભું થાય. પોતે કંઈ તન્મયાકાર નથી, શું બની રહ્યું છે એના ઓબ્ઝર્વેશનમાં છે. તો કે આવી રીતે અમે વચલો મુક્તિકાળ ભોગવતા હતા કે છે. પછી મુક્તિકાળ એટલે શું? પોતાને જે ઇન્ટરેસ્ટ એમાં હતો કે આત્મામાં જ હતા, આત્માનો જ ઇન્ટરેસ્ટ હતો. એટલે આત્માના ગુણોની ભજના, આત્માના સ્વરૂપની ભજના, જગતની વાસ્તવિકતા કંઈ પણ એ વિચારણામાં જબરજસ્ત ઊંડા ઉતરે. પછી એમાં શું બની રહ્યું છે એક્ઝેક્ટ જોઈને બધા રહસ્યો ખુલ્લા કર્યા એમણે. હું વિતરાગ વિજ્ઞાનને પહોંચી વળું. વિતરાગ માર્ગ જેમાં નિરંતર સેફ સાઈડ હોય, એમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન હોય. આ લોકો કલ્યાણ થવા માટે શ્રદ્ધાની મૂર્તિ શોધે છે. એવી કંઈક સમજણ હતી એમની જીવનમાં કે ઘરે એક વખતે કોઈ પરિસ્થિતિ એમને મૂંઝવી શકી નથી. કોઈ પરિસ્થિતિમાં એમને ઉજવાડો થયો નથી. સમાધાન ના હોય તો સમાધાન લાવી નાખતા હતા. એ 2-4 કલાક વિચારણે ચડે કે આનું શું, આ પઝલ સોલ્યુશન શું, તો જડી જતું હતું. અહીંથી જ જડી જતું હતું. શું જ પડી જાય. એટલે જીવન ચરિત્ર અદ્ભુત આપણને જાણવા મળશે, સમજવા મળશે અને સ્ટડી રૂપે પણ લઈ શકાય એવું છે. એમણે એવું નક્કી કર્યું હશે કે મારે પત્ની હોવા છતાં વિતરાગ રહી શકું,
છોકરા હોવા છતાં વિતરાગ રહી શકું, ધંધો નંગોળ ધંધો મળે અને વિતરાગ રહી શકું, ધંધામાં ચોરીઓ થાય, લબાડીઓ થાય તો વિતરાગ, કારણ પૂતગલનું જ છે ને ધંધો, કારસ્તાન બધું, અને એમાં ગમે તેટલું ખરાબ સારું થાય, મને વિતરાગતા રહેવી જોઈએ. ઇન્કમટેક્સના ખોટા આવે અને વિતરાગ રહેવું પડે એવું મારે જોઈએ ટેસ્ટેડ. કારણ કે ને કે એ શ્રીખંડ પૂરી ખાઈને સમાધિમાં તો બધા રહેતા હોય છે, ભૂખ્યા પેટે સમાધિમાં રહેવું ને, અને લોકો અપમાન કરીને કાઢી મૂકે ખાતી વખતે, અને ભૂખ્યા ભૂખે 3 દાડાને ભૂખ્યા હોય અને અપમાન કરીને કાઢે ને ત્યારે સમાધિમાં રહેવું ને, એવું ટેસ્ટેડ એવું નક્કી કર્યું હોવું છે. કારણ અમે જે આત્મા જોયો છે તે આવો છે, અનંત શક્તિવાળો, અનંત જ્ઞાનવાળો, અનંત સુખનું ધામ, અનંત દર્શનવાળો. અને એ આત્માને કેવી રીતે પ્રગટ કરવો એ એમની પાસે ગુરુ અરે ચાવીઓ બધી આવી ગઈ છે, અને એ મને ખુલ્લું કરી શક્યા, કરાવી શક્યા બધું. એટલે જબરું મોટું કહેવાય કે આ અક્રમ વિજ્ઞાન કે ને કે આશ્ચર્યની પરંપરા જન્માવે એવું છે. એટલે કે ને કે અસંયતિ પૂજા એક આશ્ચર્ય, અને એની પાછળ અસંયતિ પૂજાની પાછળ આશ્ચર્યની પરંપરા જન્માવે. અગિયારમું આશ્ચર્ય તરણ તારણહાર, પ્રત્યક્ષ પરમાત્મા નિસ્પૃહ ઉપકાર. સાદા ભગવાન પોતે અચરજ પામતા, ધીટ ધીટ આશ્ચર્ય આ દુષમ કાળમાં. મુંબઈથી આમ વડોદરા જતા હોય 10-12 કલાક, 10 કલાક થતા હોય, 12 કલાક. ત્યારે તો રોડે આવા હતા જ નહીં ને, ખરાબ હતા. 12 કલાક થાય, આમ થાય તેમ થાય, તોય કોઈ સાથે વાતો ના કરે. ટ્રાવેલિંગનો થાક લાગે, ગરમી ધૂમ હોય કે એસી ગાડીઓમાં નહોતા ફરતા. એસી ગાડીમાં તો છેલ્લા લાસ્ટ 1-2 વર્ષ ફર્યા હશે, 86-87માં. બહુ એમને પેલું શ્વાસની તકલીફ થતી હતી, ધૂળથી એલર્જી થતી હતી. ત્યાં કે ઓર્ડિનરી ગાડી, કાચ ઉતારીને બહારની હવા ખાવાની, પછી ગરમ હોય તો ગરમ ને ઠંડી હોય તો ઠંડી, જે હોય. બીજા બધા તો આપણે જઈએ ગયા, બધાના થાકી ગયા છે, મોડા બધા લગર વગર થઈ ગયા છે, ધૂળિયા વાળ થઈ ગયા છે. એ તેમની રીતે વ્યવસ્થિત વાળ બાળ એમને ઉડે નહીં, એવી સરસ હેરસ્ટાઈલ હોય, ઉડે નહીં, એમ તેલ બરાબર નાખેલું હોય, દરરોજ નાખવા જોઈએ, દરરોજ માથું ધોઈને દરરોજ તેલ નાખે, બરાબર પઠિયા પાડે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.